ભાવનગરમાં 1 વર્ષ જૂની અંગત અદાવતમાં યુવકને કારથી ટક્કર મારીને હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં અગાઉ 3 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ચોથો ફરાર આરોપી હરેશ ઉર્ફ ભાકો ગોવિંદભાઈને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા દિનેશ ગોહિલ અને અન્ય 3 આરોપીઓએ 1 વર્ષ જૂની અદાવતને કારણે યુવક હાર્દિક ઉર્ફે ટીન્યો કુકડિયાની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે આરોપીઓએ હાર્દિક ઉર્ફે ટીન્યો કુકડિયા અને તેના મિત્રોને સમાધાનના બહાને નારી 10 નાળા નજીક બોલાવ્યા હતા અને જ્યાં સમાધાનને બદલે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલો થતાં હાર્દિક અને તેના મિત્રો પોતાના મોટરસાયકલ પર ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન મુખ્ય આરોપી દિનેશે પીછો કરીને પોતાની અર્ટિગા કારથી હાર્દિકના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા હાર્દિકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. આ ગંભીર ગુના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને દિનેશ ગોહિલ સહિત અન્ય 3 આરોપીને ઝડપી પાડ્યા. જોકે આ ઘટનામાં સંડોવાયેલ ચોથો આરોપી હરેશ ઉર્ફ ભાકો ગોવિંદભાઈ ફરાર હતો. પોલીસે હવે ફરાર આરોપી હરેશ ઉર્ફ ભાકો ગોવિંદભાઈને પણ ઝડપી લીધો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન બીજલભાઈ માલખી સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.